નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, હાલમાં ગુજરાતમાં ક્ષત્રિય વર્સિસ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, જેના વચ્ચે પદ્મિનીબેન વાળા અને એક દલિત સમાજના આગેવાનનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેની અંદર તેઓ દલિત સમાજ વિશે અપશબ્દો બોલી રહ્યા છે, જેને ઘરમાં ભર્યું આ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે। તો મિત્રો, તમે પણ સાંભળો આ રેકોર્ડિંગની અંદર શું વાત થઈ રહી છે। આ પહેલાં મિત્રો, તમે આપણી ચેનલ પર નવા છો તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી લેજો। હલો, હા ભાઈ। હા પદ્મિની બા બોલો છો તમે? આજે ઓડિયો ફરે છે જી હા હા, પદ્મિની બા વાળા બોલું છું। જયપાલભાઈએ ઓલાને ફોન કરીને શું કામ કહેવાની જરૂર પડે? ઓલે કીધું કાનમાં તમે વાળી ન પહેરો, કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો, માથે ફાડીઓ જે છે તમે પોતે બોલો છો સાફા બાંધવા માંડ્યા, ઘોડીએ ચડવા માંડ્યા, તો ઘોડી અમારા ખર્ચે અમે ઘોડી લેવાની ઘોડી ઉપર ચડી, એમાં તમને શું વાંધો? ઈ બધું કરો, ઈ બધુંય કરો, પણ તમે અમને બેન તમારા ઓડિયો બોલો છો તમને કે સાફા બાંધવા માંડ્યા। આપણ ઈ વાત સાચી છે ભાઈ, પણ તમે ટુકારા દ્યો બેન, ટુકારા અમને દ્યો ભાઈ। ઓલો ભાઈ તો રીતસર તમારો જે માણસ છે ને, એ તો રીતસર ધમકાવે છે ને કે મકાનમાં કરી આ પહેરતો નહીં પરવાર, બરાબર? એટલે કાલ ઉઠી લેતા, એટલે તમારા જે યુગો યુગ તમારાથી દબાયેલા રહેવાનું અમારે। ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા। હવે એમ કે અમારે કળિયું પહેરવી છે, સાફા બાંધવા માંડ્યા, ઘોડી ઉપર ચડવા માંડ્યા, બરોબર? આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા। હમણાં ને તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં, બરાબર? અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને, કે હાલ લે કળિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર? તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને, એટલે તું પાવરમાં ન રહે એને કઈ। તું જેમ કહેશ ને કે કળિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી। તમે ચંપલ માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, બરાબર? તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે, બરાબર? એને કઈ એ તને હું કહી દઉં છું પદ્મિની બા વાળા, અને તારે મારું ઘર ગોતું એ ગોતી લેજે ને, કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ। બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં। બે પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો, બાકી તું તારી રીતમાં જ રહે ને કઈ। તમે ઓડિયોમાં જેમને સાંભળ્યા એ પદ્મિનીબા વાળા છે। પદ્મિનીબા વાળાને તમે ક્ષત્રિય સમાજના આંદોલનમાં મહિલાઓની આગેવાની લેતા વારંવાર સાંભળ્યા હશે। પ્રશ્ન એ થાય કે જે વ્યક્તિ 1 વર્ષ પહેલાંના પોતાના નિવેદન પર માફી મેળવી ચૂક્યું હોય, એ વ્યક્તિ જ્યારે એવી જીદ કરે કે અમે માફી નહીં આપીએ, ત્યારે એના પર વિવાદ થાય અને પ્રશ્નો થાય, બહુ સ્વાભાવિક છે। પદ્મિનીબા વાળા 1 વર્ષ પહેલાંનો લગભગ આ ઓડિયો છે, એમાં જે પણ આગેવાન છે, એટલે પદ્મિનીબા વાળા સાથે સંપર્ક કર્યો, એમના તરફથી કોઈ જવાબ નથી મળ્યો, અને જે આગેવાન કચ્છના એમની સાથે જે એડવોકેટ વાત કરી રહ્યા હતા એમની સાથે પણ સંપર્ક કર્યો, તો એમણે પણ કોઈ આ વિષય પર ચોક્કસ જવાબ નથી આપ્યો। પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી એ સામે આવી છે કે 1 વર્ષ પહેલાંનો આ વિડીયો છે, એ વખતે એક જબરદસ્ત વિવાદ થયો હતો, અને એ વિવાદની વચ્ચે પદ્મિનીબા જે બોલી રહ્યા છે એ સભ્ય સમાજના કોઈ પણ નાગરિકને સ્વીકાર્ય ન હોય। એ એક દલિત સમાજના વ્યક્તિ સાથે વાત કરતા એમના માટે ઓડિયો વાયરલ કરીને એવું કહી રહ્યા હતા કે તમે કડલા શેના પહેરો, તમે તો સાવરણા વાળવાને જ લાયક છો, તમારા તો માથે ચપ્પલ જ હોવા જોઈએ। આ પ્રકારની જે ભાષા વપરાઈ એ ખાલી શબ્દો નહોતા, એ એમનું માનસ છલકતું હતું। એમાંથી એ દેખાતું હતું કે જ્યારે એક સ્ત્રી, અને પણ એવી સ્ત્રી કે જેના પર સમાજની બહુ જ મોટી જવાબદારી છે, જે પોતાના ભાવિનું પણ ઘડતર કરવાની છે, એ સ્ત્રી પોતાના જ સમાજના, બીજા એક દેશના પોતાના જ ભાઈ, પોતાના જ નાગરિક માટે આવા ક્ષુલ્લક શબ્દો વાપરી રહી છે। એવા શબ્દો બોલાઈ રહ્યા છે જે સાંભળતાની સાથે જ આપણને એવા વ્યક્તિઓ પર ચીડ થઈ જાય। એટલા માટે એ ચીડ થવી અને ઘૃણા કરતાં પણ વિશેષ એ લોકો પર દયા આવે કે આ લોકો આજની 21મી સદીમાં મોટી મોટી વાતો કરતાં પણ એ કયા માનસમાં કે કયા પછાતપણામાં જીવતા હશે કે જે પોતાના સાથીદાર, પોતાના જ દેશના, એમના જ જેવા એક નાગરિકને નાગરિક છોડો માણસ નથી ગણતા। અને માણસ ગણે છે તો પણ એ રીતે ગણે છે કે ભાઈ તું કડું શેનું પહેરે, તારે ચપ્પલ માથે મૂકવાના, અને તમે તો સાવરણા જ વાળવાવાળા છો। આ પ્રકારના શબ્દો બોલાતા ઓડિયો 1 વર્ષ જૂનો હોવા છતાં પણ જે લોકો પણ અત્યારે સાંભળી રહ્યા છે, પ્રશ્ન કરી રહ્યા છે ઓડિયો શું કામ અત્યારે વાયરલ થયો એના વિશે પણ વાત કરવી છે। પગલાં તો 1 વર્ષ પહેલાં પણ લેવાવા જોઈતા હતા। માફી માંગીને માફી આપીને બાકીની બધી કાયદાકીય પ્રક્રિયાઓને આ બધી તો નોર્મલ વાતો છે। આની પહેલાં પણ અમે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલા જો ચૂંટણી સિવાયના કોઈ પણ સમયમાં બોલ્યા હોત તો એમના બોલાયેલાની માફી એમને કદાચ મળી ગઈ હોત। એનું કારણ કે એ સમયે આ મુદ્દો ચગ્યો ન હોત, પણ આ મુદ્દો ખાસો ચગ્યો, એના પછી આખા મામલાને સંવેદનશીલતાથી લેવામાં આવ્યો। ક્ષત્રિય સમાજ જે માગણી કરે છે એ માગણીને અમે ખોટી નથી કહેતા,
એમના એમના સમાજ પર બોલાયું છે. ક્ષત્રિય સમાજ પોતાની જાતે નક્કી કરશે કે એમણે પરસોત્તમ રૂપાલા સાથે શું કરવું. પરસોત્તમ રૂપાલા માટે એમની પાર્ટી નક્કી કરશે કે એમણે કોને પસંદ કરવા, શું કરવું. અને એટલે જ આ ક્ષત્રિય સમાજ, ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલા ત્રણેયની વચ્ચેનો વિવાદ છે અને એ વિષય પર કોઈની પણ ટીકા ટિપ્પણીનો મતલબ રહેતો નથી. મોટા ભાગના સમાજો ક્ષત્રિય સમાજની આ વાતને સમર્થન આપી ચૂક્યા છે. એ લોકો પોતાનું સમર્થન એ રીતે જાહેર કરી ચૂક્યા છે કે ભાઈ કોઈની પણ બહેન દીકરી માટે આ પ્રકારના શબ્દો કોઈએ શું કામ બોલવા જોઈએ. પ્રશ્ન એ થાય કે જે લોકો આંદોલનનું નેતૃત્વ કરવા માટે નીકળ્યા છે અથવા આગળ વાત કરે છે એ લોકો પણ શું આ જ માનસ રાખે છે? એનો મતલબ એ જ થયો કે એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે જે આપણા દેશની રાજ્યસભામાં, લોકસભા પણ નહીં, રાજ્યસભા કે જેને બૌદ્ધિકોનું ગૃહ માનવામાં આવે છે, ત્યાં રહેતો માણસ પણ મનમાં જાતિ રાખે છે અને એની જાતિ અથવા એના બોલાયેલા શબ્દો સામે લડતી એક સ્ત્રી છે એ પણ જાતિને ભરી છે. તો આપણે આ રીતે જાતિઓમાં જ વહેંચાયેલા રહીશું તો પછી આપણે ક્યારે આ દેશ બનીશું અને ક્યારે આપણે એવા નાગરિકો બનીશું કે જે ખરેખર દેશ માટે કામ કરે ને પછી ક્યારે આપણે વસુધૈવ કુટુંબકમની વાતો કરીશું? આપણે વિશ્વનો માનવ એક એવી વાતો કરીએ છીએ અને પછી અહીંયા નીચે આ દલિત ને આ ક્ષત્રિય ને આ પાટીદાર એમાં ઝઘડવામાંથી ઊંચા નથી આવતા. તો આ દિશામાં આંદોલન જશે તો મને નથી લાગતું કે 2024ની ચૂંટણી આપણે દેશ માટે કે આપણા નાગરિકત્વ માટે કે આપણા બંધારણ માટે કે આપણી સમસ્યાઓ કે મુદ્દાઓ માટે લડીશું. આ ચૂંટણીઓ તો દલિત વર્સેસ ક્ષત્રિય વર્સેસ પાટીદાર વર્સેસ ફલાણું વર્સેસ ઢીંકણું આ રીતે લડાઈ રહી છે. ચૂંટણીના આ કલુષિત વાતાવરણમાંથી આપણે બહાર નીકળીને માણસ બની શકીએ એવી અપેક્ષા રહેવાની છે. પદ્મિની બાવાળાને ફરી એકવાર એટલા માટે સાંભળીએ કેમ કે એમણે જે બોલ્યું છે બધું જ અક્ષમ્ય છે. નમસ્કાર. જય માતાજી. આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને પાણીયારો, એના નંબર મને મોકલજો. અને એ નાલાયકને કહેજો કે મારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી કે તું આટલું બધું બોલસ અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું એમ કે સામેણા વારવાની જ છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કંઈ તારે, બરાબર? તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ. અને મારો આ ઓડિયો તમે તારે એની આગળ મોકલજો જ. એ કોણ હતો? પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર? એને કે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં, તને ઘરમાં આવીને અમે મારશું. લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે. લે હવે અમે તને ધમકી આપી છે. તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી. તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી. તમે ચંપલ માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, બરાબર? તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે, બરાબર? એને કંઈ એ તને હું કહી દઉં છું પદ્મિની બા વાળા. અને તારે મારું ઘર ગોતું એ ગોતી લેજે ને કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ. બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં. 2 પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો. બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ. આને એમ નહીં, મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતા નથી ચડતું. અને અગ્રણીઓને હું જ કહેતી એવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા. હવે એમ કે અમારે કડિયું પહેરવી છે, સાફા બાંધવા માંડ્યા, ઘોડી ઉપર ચડવા માંડ્યા, બરાબર? આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા. હમણાં જ તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં, બરાબર? એટલે આ હવે છે ને આ બધા જાગો. અને બીજું કે આપણા દરબારના દીકરાઓ સિંહ, અરે બાયકાસના બીજા સિંહ કહેતાય નથી. એવું નાનામાં નાનું પેલા છોકરું હતું ગામમાં તો એને બાપુ કહીને બોલાવતા હતા. અને આને કે પહેલાં તો તું બાપુ કે, ઋષિરાજ નહીં, પહેલાં બાપુ બોલ, બાપુ એને કે તને તારું જડબું છે ને એ બીજા તો કોઈ નહીં કાઢે પણ પદ્મિની બા તારી 32 કાઢી નાખશે. તારી એક્રોસિટી ગઈ હમણાં કહું અહીંયા અને તારો કાયદો તારા હમણાં કહું અહીંયા ગયો અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કંઈ. આટલો બધો પાવર તને છે, તને કોના બાપનો છે કે સરકાર તારા બાપની નથી હોય ને કંઈ. હા એમ. અને સરકાર બરકાર અમારા માટે તો કાંઈ નહીં એમ કે આ ઓડિયો છે ને ગમે. હલો. હા ભાઈ. હા પદ્મિની બા બોલો છો તમે? આજે ઓડિયો ફરે છે? જી હા, હા પદ્મિની બા વાળા બોલું છું. હાજી હા. ક્યાંથી બોલો છો? હું કચ્છમાં, તમને મારી ઓળખાણ આપી દઉં, કચ્છમાં ગાંધીધામથી અજમલભાઈ સોલંકી બોલું છું. હા તો મારા પપ્પાની કચ્છમાં જ છે, ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય. હા એ શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને? જીવાપર, એની હું ભત્રીજી જ છું. હા હા બરાબર, એની જે ભત્રીજી છો. તો એ શૈલેન્દ્રસિંહ જાડેજા અમારા જે છે ને એ તો 1969 થી પારિવારિક સંબંધ છે. પણ અમારે ભાઈ ઈ પારિવારિક સંબંધની આમાં તમારા જયપાલભાઈ બોલી ગયા ને એમાં બધી પથારી થઈ. જયપાલભાઈ શું કામ બોલ્યા ત્યારે કડી પહેર ના પહેરો આવો પ્રતિબંધ લાદવાડો કોણ? તમારે જે પહેરવું હોય પહેરો. મને કડીનો, હું જો કડીમાં નથી ભાઈ. તમે ચોખ્ખું બોલો છો, ચોખ્ખું બોલો છો, કડી પહેરે છે, સાફા બાંધે છે, આ કરે છે, એટલે તમે કોણ રોકવાવાળા?
મારી વાત તમે સાંભળો. હા, હા. હું ભાઈ તમને એમ કહું કે જો તમે ખોટું ન લગાડતા, હું તમને તમારા જયપાલભાઈ જે બોલ્યા છે ને એ કહું છું. આ જયપાલભાઈ શું કામ બોલ્યા એ જાણો ને, જયપાલ શું કામ બોલ્યા? એમની તું રિક્ષા ફેરવતો તો રિક્ષા, તું બસની મુસાફરી કરતો હોય ભાઈ બસની મુસાફરી કર, તું બોર્ડર ઉપર જઈ, ઈ બધું ક્યાં જયપાલભાઈ ને બોલવાની વાત છે? હા, જયપાલભાઈ અમે બસની મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી, તમે બોલો છો બરાબર? ક્યાંથી? એક મિનિટ, તમે ક્યાંથી બોલો છો? ક્યાં રહ્યો